નમસ્કાર મિત્રો, આજે સીધોની સટના એપિસોડમાં આપણે સત્યપાલ મલિકની વાત કરવાના છીએ, જેમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યોના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. આમ તો એક રાજ્યમાંથી એમને તગેડવાના હોય, કારણ કે કૌભાંડો જ્યારે બહાર પાડતા હોય ત્યારે બીજા રાજ્યમાં એમને મોકલાવે અને બીજા રાજ્યના મુખ્યમંત્રીના કૌભાંડો જ્યારે એ માનનીય વડાપ્રધાનના ધ્યાને મૂકે ત્યારે ત્રીજા રાજ્યમાં મોકલતા હોય. આ હકીકત સત્યપાલ મલિકે બહુ સ્પષ્ટપણે કહી હતી. અને સત્યપાલ મલિકનું જે નામ છે, સત્યનું પાલન કરનાર, એ વ્યક્તિ ચૌધરી ચરણસિંહના પટ્ટ શિષ્ય અને એ સાચું બોલનાર, નાણાકીય ગેરવ્યવહાર નથી કરતા એવું બહુ સ્પષ્ટપણે એ કહેતા હોય છે. અને આજે પણ એ દિલ્હીમાં એક રૂમના મકાનમાં રહી રહ્યા છે. એ એમની સત્યનિષ્ઠા આપણને છે ને ઉડીને આંખે વળગે એવી છે. આ સત્યપાલ મલિક એ છેલ્લા દાયકાઓથી રાજકારણમાં રહ્યા અને રાજકારણમાં જે લોકો હોય છે, જે 8,000 રૂપિયાની લોન લઈને ઘર બનાવતા હોય, પણ જ્યારે મિનિસ્ટર થઈ જાય ત્યારે એ ત્યાં મહાલય બનાવી દે, એ આપણે જાણીએ છીએ. પણ સત્યપાલ મલિક એમાં છે ને નોખા પડે. અને જે લોકો સાહેબી ભોગવતા હોય એવા લોકોમાં પણ એ નોખા પડે. અને એટલા માટે સત્યપાલ મલિક અત્યારે જે અવસ્થામાં છે, એ મોત સામે જજુમી રહ્યા છે હોસ્પિટલની અંદર. અને એવા તબક્કે પણ એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હું સાચી વાત, ટકોરાબંધ વાત એ કહેવાનો છું. અને પ્રજાજનોએ હું કાલે ન હોઉં તો પણ મારી એ સાચી વાતને યાદ રાખવી પડશે. તમને યાદ હશે કે પુલવામા કાંડ એક થયું, જેમાં આપણા 40 જવાનો શહીદ થઈ ગયા. અને એ કેમ થયું હતું એની વાત એ પબ્લિક ડોમેઇનમાં એ લઈ આવ્યા. નરેન્દ્ર મોદીએ એમને ના પાડી હોવા છતાં એમનું એમ કહેવું હતું કે આપણા જવાનોની જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમણે જવાનું હોય ત્યારે એમને વિમાન ઉપલબ્ધ કરાવવા માટેની જે દરખાસ્ત ગૃહ મંત્રાલયમાં પડી રહી અને એમને વિમાન ન ઉપલબ્ધ કરાવાયું, એટલે એ ટ્રક મારફત, સંખ્યાબંધ ટ્રક, મિલિટરી ટ્રક એ જઈ રહ્યા હતા. અને પુલવામામાં એક RDX ભરેલી જીપ એક ટ્રકને અથડાવવામાં આવી અને 40 જવાનો શહીદ થયા. આ શહીદી એ ભારત માટે નાની સૂની નહોતી, પરંતુ આવી શહીદીઓ એ રાજકારણીઓ માટે વોટ મેળવવા માટેની એક સીડી થઈ જતી હોય છે. અને એવું જ કંઈક બન્યું 2019ની ચૂંટણીમાં. નરેન્દ્ર મોદીએ આ શહીદોની તસવીરો પાછળ રાખીને, મંચ પર પાછળ રાખીને એમણે યુવા પેઢીના મત માંગ્યા હતા, લોકોના મત માંગ્યા હતા. અને એ 303 બેઠકો, 543 બેઠકોમાંથી 303 બેઠકો મેળવી શક્યા હતા. 2024ની ચૂંટણીમાં લોકો નરેન્દ્ર મોદીને ઓળખી ગયા. હિન્દુ મુસ્લિમ ખૂબ કર્યું અને છતાંય 543 બેઠકોમાંથી માત્ર 240 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ. કારણ કે RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરે તો બહુ પહેલા લખ્યું હતું કે હવે નરેન્દ્ર મોદીનો કરિશ્મા એ ઓસરી રહ્યો છે અને હિન્દુત્વને નામે પણ વોટ મળે એમ નથી. પરંતુ નરેન્દ્ર મોદીએ જે કર્યું હતું, જે હિન્દુ મુસ્લિમ કર્યું હતું, અને સામે રાહુલ ગાંધીએ ઇન્ડિયા બ્લોક તૈયાર કરીને એમને પરાસ્ત કર્યા હતા, છતાં
જે મુસ્લિમ સમર્થક પક્ષો હતા એ પક્ષોને મોદી સરકારની ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ, એનઆઈએ એના સહયોગથી અને ઇલેક્શન કમિશનના સહયોગથી ત્રીજી વખત ભાઈશ્રી વડાપ્રધાન તો બન્યા, પરંતુ આજે દુનિયાભરમાં એ પોતાને વિશ્વગુરુનો ડંકો વગાડતા હતા. એ એમની શું અવસ્થા છે એ તમે જાણો છો. મારે એના વિશે વિશ્લેષણ કરવું નથી. આજે વાત આપણે છે ને સત્યપાલ મલિકની કરવાની છે, કારણ કે સત્યપાલ મલિક અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને એમણે હજુ ગઈકાલે જ જે ટ્વીટ કર્યું છે, બહુ લાંબુ ટ્વીટ છે, અને એ ટ્વીટ હોસ્પિટલમાંથી કર્યું છે. એટલે મને લાગે છે કે એ ટ્વીટ એ એમનો અંતિમ સંદેશ પણ બની શકે, અને એટલા માટે દેશના લોકોને જગાડવા માટે એમણે આ વાત કરી છે. એટલે મને એમ લાગે છે કે આપણે એ વાતને કાન દેવા જોઈએ. नमस्कार साथियों, सतपाल मलिक जी लखे छे, मैं पिछले लगभग 1 महीने के करीब से अस्पताल में भर्ती हूं और किडनी की समस्या से जूझ रहा हूं. परसों सुबह से मैं ठीक था, लेकिन आज फिर से मुझे आईसीयू में शिफ्ट करना पड़ा. मेरी हालत बहुत गंभीर होती जा रही है. मैं रहूं या न रहूं, मैं रहूं या न रहूं, इसलिए अपने देशवासियों को सच्चाई बताना चाहता हूं. ये लखे छे. तमने ख्याल छे ने કે સતપાલ મલિક હોસ્પિટલાઇઝ છે, ઘણા સમયથી હોસ્પિટલાઇઝ છે, પણ કેન્દ્ર સરકારે એમની સામે સીબીઆઈ તપાસમાં એમને આરોપી તરીકે બતાવવાની કોશિશ કરી છે, એમના સાથીઓને આરોપી તરીકે બતાવવાની કોશિશ કરી છે. અને સતપાલ મલિક એના સત્યો એ પબ્લિક ડોમેનમાં મૂકી રહ્યા છે. એ આપણે છે ને જાણીએ, એટલા માટે જ આ એપિસોડ આપણે કરી રહ્યા છીએ. એ કહે છે કે જબ ગવર્નર કે પદ પર था, એટલે જમ્મુ કાશ્મીરના છેલ્લા ગવર્નર, કારણ કે અનુચ્છેદ 370 એ એમના હસ્તાક્ષરથી હટ્યો હતો, અને એ છેલ્લા ગવર્નર હતા જમ્મુ કાશ્મીર રાજ્યના. પછી તો જમ્મુ કાશ્મીર રાજ્યને નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એને વિભાજિત કરીને દિલ્હીથી જ શાસન કરવામાં આવી રહ્યું છે. અને પહેલગામ અને બીજી પણ આતંકવાદી ઘટનાઓ એ બન્યા કરે છે. એની લાંબી યાદી છે. આપણે એ યાદીમાં આજે જતા નથી, પરંતુ સતપાલ મલિક જે સત્ય કહી રહ્યા છે એ સત્ય મારે આજે તમારી સમક્ષ મૂકવું છે. जब गवर्नर के पद पर था, यानी जम्मू कश्मीर के, उस समय मुझे 150 करोड़ रुपए की रिश्वत की पेशकश भी हुई थी, परंतु मैं मेरे राजनीतिक गुरु किसान मसीहा स्वर्गीय चौधरी चरण सिंह जी की तरह ईमानदारी से काम करता रहा और मेरा ईमान वो कभी डिगा नहीं सके. तमने ख्याल हशे કે રામ માધવ આરએસએસ ના પ્રચારક અને ભારતીય જનતા પાર્ટીના નેતા એ અદાણી સહિતના લોકોના કેસની 2 ફાઇલો લઈને સતપાલ મલિક પાસે ગયા હતા, એવું સતપાલ મલિકે કહ્યું હતું. અને એમને છે ને આ લાંચની ઓફર કરી હતી એ ફાઇલો ક્લિયર કરવા માટેની, પરંતુ સતપાલ મલિકે એ કર્યું નહોતું. અને એના સંદર્ભમાં એમણે જાહેરમાં નિવેદન કર્યું. એટલે રામ માધવે એમની સામે ડેફેમેશનની નોટિસ તો મોકલાવી, પરંતુ એ કાર્યવાહી આગળ વધારી શક્યા નહોતા. પરંતુ જ્યારે માણસ સાચી વાત કહે છે ત્યારે એને દંડિત કરવાની કોશિશ કરવામાં આવતી હોય એ રીતે એમની સામે સીબીઆઈ છોડી મૂકવામાં આવી છે. અને સીબીઆઈ એ કેસ પણ દાખલ કરે છે, એફઆઈઆર પણ છે ને સતપાલ મલિકની સામે કરી છે. એ લખે છે, जब मैं गवर्नर था उस समय किसान आंदोलन भी चल रहा था. मैंने वगैरह राजनीतिक लोभ लालच के पद पर रहते हुए किसानों की मांग को उठाया. તમને ખ્યાલ છે કે 3 કાળા કાયદા ખેત ઉત્પાદનોના સંદર્ભમાં નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા માટે જે કાયદાઓ ઘડ્યા હતા
અને આખું વર્ષ ખેડૂતોનું આંદોલન ચાલ્યું અને એમાં 700 કરતા વધારે ખેડૂતોની શહીદી થઈ. એના પછી નરેન્દ્ર મોદીએ નીચું જોવું પડ્યું અને એક કાળા કાયદા પાછા લેવા પડ્યા હતા. એ તમને સુવિદિત છે. એ કે છે એની જ વાત એ સત્યપાલ મલિક પણ કરે છે. રાજ્યપાલ હોદ્દે હોય, સરકારી હોદ્દે હોય, ત્યારે ખેડૂતોને આ આંદોલનને ટેકો આપવો એ પણ છે ને જીગર જોઈએ. फिर महिला पहलवानों के आंदोलन में जंतर मंतर से लेकर इंडिया गेट तक उनकी हर लड़ाई में उनके साथ रहा. एमणे પેલી જે મહિલાઓ જે ઓલિમ્પિકમાં મેડલ લાવતી હતી આપણા માટે પહેલવાન મહિલાઓ, એ મહિલાઓના જાતીય શોષણ માટે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના સાંસદ એની સામે જે આક્ષેપો થયા હતા, આ મહિલાઓએ પોતે જ જે કહ્યું હતું અને એને માટે આંદોલન કર્યું હતું, એ આંદોલન છતાં ભારતીય જનતા પાર્ટીએ એ સાંસદને બચાવી લીધા. કેન્દ્ર સરકારે એ સાંસદને બચાવી લીધા. એટલી શરમજનક પરિસ્થિતિ થઈ હતી, એ આપ જાણો છો. પરંતુ એ સાંસદને ટિકિટ ન આપી 2024ની લોકસભામાં, પરંતુ એના પુત્રને ટિકિટ આપીને જીતાડ્યા અને એમના બીજા પુત્ર એ વિધાનસભાની અંદર ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એ ધારાસભ્ય છે. એ આગળ લખે છે, पुलवामा हमले में शहीद वीर जवानों के मामले को उठाया, जिसकी आज तक इस सरकार ने कोई जांच नहीं करवाई है. सरकार मुझे सीबीआई का डर दिखाकर झूठे चार्जशीट में फंसाने के बहाने ढूंढ रही है. जिस मामले में मुझे फंसाना चाहते हैं उस टेंडर को मैंने खुद निरस्त किया था, रद्द કર્યું હતું. मैंने खुद प्रधानमंत्री जी को बताया था इस मामले में करप्शन है और उन्हें बताने के बाद में मैंने खुद उस टेंडर को कैंसिल किया. मेरा तबादला होने के बाद में किसी अन्य के हस्ताक्षर से ये टेंडर हुआ. એમને તરત જ ગોવાના ગવર્નર બનાવી દેવામાં આવ્યા હતા અને ગોવાના મુખ્યમંત્રીની સામે પણ એમણે કરપ્શનના આક્ષેપો પ્રધાનમંત્રી સુધી પહોંચાડ્યા. એટલે એમને ત્યાંથી પણ ઈશાન ભારતના રાજ્યોની અંદર ગવર્નર તરીકે रातों-रात शिफ्ट कर देवामां आव्या था. मैं सरकार को और सरकारी एजेंसियों को बताना चाहता हूं कि मैं किसान कौम से हूं. मैं ना तो डरने वाला हूं और ना ही झुकने वाला हूं. सरकार ने मुझे बदनाम करने में पूरी ताकत लगा दी है. सरकार ने मुझे बदनाम करने में पूरी ताकत लगा दी है. अंत में मेरा सरकार से और सरकारी एजेंसियों से अनुरोध है कि मेरे प्यारे देश की जनता को सच्चाई जरूर बताना कि आपको छानबीन में मेरे पास मिला क्या. कुछ नहीं मिला. हालांकि सच्चाई तो यह है कि 50 साल से अधिक लंबे राजनीतिक जीवन में बहुत बड़े बड़े पदों पर देश सेवा करने का मौका मिलने के बाद आज भी मैं एक कमरे के मकान में रह रहा हूं और कर्ज में भी हूं. એમને માથે દેવું પણ છે અને એક રૂમના મકાનમાં એ રહી રહ્યા છે દિલ્હીમાં. अगर आज मेरे पास धन दौलत होती तो मैं प्राइवेट हॉस्पिटल में इलाज कराता. सत्यपाल मलिक पूर्व गवर्नर ए आ एमनी जे एक्स ઉપર જે એમનું ટ્વીટ છે એ કદાચ એમનું અંતિમ ટ્વીટ હોઈ શકે, કારણ કે એમની હાલત ખૂબ ખરાબ છે અને એવા સંજોગોમાં પણ કેન્દ્ર સરકારે એમની વિરુદ્ધમાં સીબીઆઈ છોડી મૂકી છે. એમણે તો ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં સતત જેહાદ જગાવી છે એવું એ વારંવાર કહેતા રહ્યા છે અને સીબીઆઈએ એમના સેક્રેટરી હોય કે એમના સાથીઓ હોય એ બધાને ત્યાં અને એમના જે ગામમાં પણ દરોડા પાડ્યા છે, પરંતુ જાજુ કશું મળ્યું નથી એવું એમણે વારંવાર કહ્યું છે. છતાં એમની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી છે. મને લાગે છે કે સત્યપાલ મલિક એમણે પુલવામા કાંડને બેનકાબ કરવા માટેનું જે કામ કર્યું, પ્રધાનમંત્રીને પુલવામા થયું એ જ રાતે એમણે જણાવ્યું હતું કે આપણે આને માટે જવાબદાર છીએ. મને જો ખબર પડી હોત તો હું વિમાનની વ્યવસ્થા કરત, પરંતુ
કેન્દ્રના ગૃહ મંત્રાલયમાં આ ફાઇલ પડી રહી હતી અને વિમાનોની વ્યવસ્થા ન કરી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, એટલા માટે પુલવામા કાંડ થયું એવું પણ એ કહે છે. અને બીજું, એ હંમેશા પ્રશ્ન કરી રહ્યા છે કે 10 દિવસથી પેલી જે RDX વાળી જે ગાડી ત્યાં ફરી રહી હતી એ ક્યાંથી આવી, એની તપાસ અને એનો તાગ કેમ મેળવાતો નથી, એ પણ છે ને એક રહસ્ય છે. અને પુલવામાની તપાસનો કોઈ અહેવાલ એ આજ દિવસ સુધી બહાર આવ્યો નથી. અને સતપાલ મલિક આવતીકાલે ન હોય તો મને લાગે છે કે આ એમનું જે ટ્વીટ છે એને એમનું છેલ્લું બયાન એ ગણવું જોઈએ એવું આપણે માનીએ છીએ. અને એ સત્ય અને તથ્ય છે એવું માનવાને પૂરતા કારણો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ એપિસોડ તમને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આ દેશમાં શું ચાલી રહ્યું છે કે ફરિયાદી એ આરોપી બની જાય છે અને સતપાલ મલિક જેવા સત્યનિષ્ઠ માણસ, એમની નાજુક તબિયત છતાં એમની પાછળ CBI છોડી મૂકવામાં આવી છે. અને એ પોતે જેમ કહે છે એમ એ જુઠ્ઠા કેસમાં એમને ફસાવવામાં આવી રહ્યા છે. એ મને લાગે છે કે આ દેશને માટે પણ કલંક સમાન છે. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને તમને એક વિનંતી જરૂર કરું કે આપણી YouTube ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે દેશમાં તો ગોદી મીડિયા એ સાચી વાત કહેશે નહીં. આપણા જેવી જે YouTube છે એના ઉપર જ સાચી વાત લોકો કહી શકે છે. એટલે આપણે મિત્રોને પણ જોડીએ છીએ અને સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણી YouTube ચેનલ ઉપર આપને સાંભળવા મળે છે અને એ આપણે ચાલુ રાખીશું. નમસ્કાર.